જય માતાજી ભાઈઓ, હું છું દીપક ઠાકોર અને આજે અમે એક વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ ખેડૂત માટે. અને અત્યારે વરસાદ ચાલુ છે. વરસાદમાં અમે બતાવીશું કે ખેતીવાડીની શું હાલત છે, એક ખેડૂતની શું હાલત છે. તમને ચાલુ વરસાદમાં બતાવશું કઈ રીતે પાક આપણો બગડે છે. આવ તો તમે જોવો છો અત્યારે ચાલુ વરસાદમાં જે પાકની શું હાલત થાય છે. તમે જોઈ શકો છો આ પાક છે આપણો, આ ડાંગર કહેવાય. આ ડાંગરની શું હાલત થાય છે એ તમે જોઈ શકો છો. પલળી ગઈ છે અને તમે આખું ખેતર જોઈ શકો છો. ખેતરની શું હાલત થઈ છે વરસાદના કારણે. આખી ડાંગરની તો પથારી ફેરવી નાખી છે. આ માવઠું આવે એની તો કઈ ખબર જ નહીં પડતી કે માવઠું ક્યારે આવે. એનો કોઈ ટાઈમ નહીં હોતો કે માવઠું આવીને શું નુકસાન કરે. તમે જોઈ શકો છો લાખો રૂપિયાનો ખેડૂતનું નુકસાન થઈ ગયું. અને ચાલુ વરસાદમાં અમે એટલા માટે વ્લોગ બનાવીએ છીએ કે તમને પણ ખબર પડે કે ચાલુ વરસાદમાં શું નુકસાન થાય છે. તમે હજુ પણ આગળ આવો તો આગળ અમે તમને પણ બતાવશું આગળ કે કેટલું નુકસાન થયું હોય. તમે આગળ આવો જોઈ શકો છો. આ જે ખેડૂતે લઈ લીધી છે ડાંગર, આ જે ખેડૂતે ડાંગર લઈ લીધી એને તો નુકસાન નહીં આવ્યું, કારણ કે એને પહેલેથી જ તે હલ્લર વતરથી લઈ લીધું હોય. પણ તમે જે આ ડાંગર નથી લીધી એ તમે જોઈ શકો છો એ કેટલું નુકસાન થયું છે. જો બધી પડી ગઈ છે, પવનથી પડી ગઈ છે, વરસાદના કારણે ભીની થઈ ગઈ છે. આ પાક કેટલું નુકસાન થયું. અને ખેડૂતના હાથમાંથી કોળિયો આવેલો ગયો. આ કુદરતની એક કળા છે જે છીનવી લીધી છે, જે ખેડૂતનો પાક છીનવી લીધો. તમે હજુ આગળ આવો તો તમે હજુ ઘણું બધું જોવા મળશે. અને આમાં સિટી નથી, આ અમારું એક ગામડું છે જેમાં આમાં ખેતીવાડી થાય છે. અને બધા ખેડૂતો આમાં ભાગમાં જોવા આવે છે. કોઈના જમીન છે નહીં તો ભાગમાં વાયેલા. આ વરસાદમાં ખેડૂતને શું દશા આવે તમે જોઈ શકો છો. આ માવઠાની સિઝન તો કોઈ આપતી નહીં, પણ શિયાળો અને ઉનાળો, શિયાળો અને ચોમાસું ભેગું થઈ ગયું હોય કઈ ખબર જ નહીં પડે કે ચોમાસું કે શિયાળો છે. તમે જોઈ શકો છો આ બધી ડાંગરો જોઈ શકો છો, આ બધી સરી ગઈ. જો તમે કેમેરામેન બતાવો, જો આ બધી ડાંગર સરી ગઈ છે. તમે જોઈ શકો છો કે શું હાલત થઈ છે. અને અમારા કેમેરામેન અમારા સાગરભાઈ અમારા કેમેરામેન છત્રી લઈને આવી ગયા. ચાલુ વરસાદમાં અમે ઉતારીએ છીએ તો જોવાનું ભૂલતા નહીં. અને તમે આગળ હજુ જુઓ, આ ખેડૂતના વિશે તમે જાણો કે કઈ હાલતમાંથી આ ગુજરી રહ્યા છે. તો હજુ પણ હજુ આગળ તો તમને બતાવી છે ઘણી બધી ડાંગરો આ રીતે કોથારી ફરી ગઈ છે. અને સરકાર તો હવે સહાયતા કરશે કે નહીં કરે તો મને નહીં ખબર, પણ કરે તો એટલું સારું આ ખેડૂત માટે. કારણ કે સરકારને પણ આગળ થોડું ઘણું જોવું પડે ખેડૂત માટે શું દે. કારણ કે ખેડૂત ખાતર લેવા જાય તો એના પૈસા તો એ વધારે પૈસા લઈ લ્યા. અને ખેડૂત અનાજ આપવા જાય ત્યારે માર્કેટમાં તો એનો ઓછો ભાવ આપવામાં આવે છે. અને આ ભેદભાવ તો ચાલે જ નહીં. આ ભેદભાવ તો ચાલે જ ના રખાય. તો સરકારને નમ્ર વિનંતી કે આવો ભેદભાવ ના કરજો. જે ખાતર આવે એનો ભાવ ઓછો કરો અને ખેડૂતને સારો ભાવ મળે એવી સરકારને વિનંતી કરું છું. તો તમે હજુ આગળ આવો, ગામડાનું પણ વ્યૂ તમે જોઈ શકો છો. ગામડાનું વ્યૂ બતાવો. જો અમારું ગામડાનું વ્યૂ છે. અને શેર કરતો તો અમે ગામડામાં જ મજા આવે રહેવાની, કારણ કે ખુલ્લી જગ્યા, ખુલ્લી હવા. અને ચોમાસું આવે કે ગમે ઉનાળો શિયાળો ચોમાસું આવે પણ બહુ જ મજા આવે છે. તમે જોઈ શકો છો અહીંયા પણ લઈ લીધી રહી આખો ખેતરની ડાંગર લઈ લીધી છે. આ જે ખેડૂતે નથી લીધી કે એના કારણે કે હજુ સુકાણી નથી, એના કારણે હજુ લીધી નથી. પાછી તમે આગળ આવો તો હજુ ઘણું બધું જોવા મળશે. જોઈ શકો છો કેટલી બધી ડાંગરનું તો શું કરીએ આ ખેડૂતને. તમે જોઈ શકો આ ખેડૂત શું કરે આવા વરસાદમાં. એટલે માવઠું જ થાય, માવઠું એટલે વરસાદ જ તે. તમે જોઈ શકો ભર શિવારે માવઠું થાય છે તો આ ખેડૂત શું કરે. હવે લેવાની તૈયારી જ હતી અને બીજા દાડા વરસાદ જ પડી ગયો તો હવે હાથમાં આવેલો કોળિયો જાય એટલે સમજી લો શું કેવી રીતના હે. તો હજુ તમે આ તો ખેતર પેલી બાજુ ખેતર આ છે. અને જો ત્યાં પણ લઈ લીધેલી છે. અને જો આ લઈ લીધી છે અને આ નથી લીધી. તમે જો આ નુકસાન કહેવાય. ત્યાં નુકસાન થઈ ગયું. અમે
પરથી જ મૂકી આ બધા ખેડૂતે કે લેવી એવી નથી એટલા માટે લીધું કારણ કે આ લેશે ને તો જે સારી ડોગર આવે જે સારી ડોગર હશે એનો પણ ભાવ ઓછો મળે એટલા માટે આ નથી લીધી કારણ કે સડી ગઈ છે કાળી પડી જાય એટલે સડી ગઈ અને સડી જાય એ પછી મિક્સ કરીએ સારી ડાગરમાં તો એનો ભાવ ઓછો મળે એના કારણથી આ નથી લીધી અને હજુ પણ આગળ આવતો ઘણું બધું જોવા મળશે તો જોઈ શકો છો આ બધી ડાંગરો વિખર થઈ ગઈ છે અને હજુ પણ ખબર નહીં પડતી આ વરસાદ ક્યારે રોકશે આ રોકાય એટલું તો સારું છે કારણ કે હવે તો નુકસાન થઈ ગયું કે રોકાય કે ના રોકાય તો આપણે તો નુકસાન તો થઈ જ ગયું ખેડૂત શું કરે પછી આ અને આ વરસાદમાં જે ગરીબ લોકો જે સાપડા કરીને રહેશે એમને આ જોઈ શકો છો જો આ પણ કેવી કાળી કાળી ભંભર થઈ ગઈ છે ડાંગર તમે આવો અંદર થી બતાવું ખેતરે નહીં પણ તમને અંદર થી બતાવું કે શું હાલત આવી તો જોઈ શકો છો આ ડાંગરની શું હાલત આવી છે. જો આ શું કહેવાય આ ડાંગર ક્યાંય જાય પણ નહીં કામમાં પણ હવા આવવા નહીં તમે જોઈ શકો છો આ અનાજ એ આપણે એક મુઠ્ઠી માટે લડી રહીએ છીએ એ આ ખેડૂતનું અનાજ તમે જોઈ શકો છો બધી સડી ગઈ આ બધી અને પાક તો આખો હવે નથી કહીએ ને તમે જોઈ શકો છો કે તમે પણ આગળ થોડું ઘણું ખેડૂત માટે વિચારજો કારણ કે આ ખેડૂતની હાલત ના માવઠાની સિઝનમાં તો શું કરે બચારા ખેડૂતને ખબર ના હોય કે માવઠું ક્યારે આવે ક્યારે ના આવે તે બધી પાકનું નુકસાન થઈ ગયું છે અને તમે હજુ પણ આગળ આવો તો આ ભાઈએ પણ લઈ લીધી છે અમારી ગામડાનું જે ગામડાની ફરતી જે ખેતી થાય છે એમાં અમે સ્પ્રિંગ લઈ રહ્યા છીએ જોઈ શકો એ પણ આ ખેડૂતે લઈ લીધી છે તો આનું નુકસાન નહીં પણ તમે હજુ આગળ આવો જોઈએ પણ આવો એ ડાંગર અહીંયા પણ વાય છે અમારે ફરતી કોઈ ડાંગર જ થાય ડાંગર કપાસ એવું જ થાય તો અત્યારે કપાસ વધારે જોવા નહીં મળતો અત્યારે ડાંગર જોવા મળે છે કારણ કે અમારે ચોમાસામાં ડાંગર રોપવાનું ચાલુ થઈ જાય એટલે શિયાળામાં લેવાની શિયાળામાં લઈ લે બધી ડાંગરો પણ અત્યારે માવઠાના કારણે બધી ડાંગરો પથારી ફેરી ગઈ છે જોઈ શકો છો આ બીજી ડાંગર આ બીજા ખેડૂતની એ પણ એમને પણ નુકસાન ઘણું બધું આવ્યું છે હજુ તમને આગળ ઘણું બધું જોવા મળશે કઈ રીતે શું નુકસાન આવ્યું એ જુઓ બધા ખેતરોમાં બતાવ્યું આ પણ જુઓ કેટલું નુકસાન આવ્યું છે આ પણ જે આ બધી હજુ જો વચ્ચે સરી ગઈ છે ને આ હળો આવી જાય ને આ માવઠાના કારણે હળો આવી જાય તો પછી એ નકામી ડાંગર કહેવાય આનો કઈ પછી કઈ એનો ઉપયોગ ના થાય તો જય માતાજી મિત્રો હું છું દીપક ઠાકોર અને વ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આગળ વધુ આગળ શેર કરજો જય માતાજી.